નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. દિલ્હીમાં યમુના કિનારે વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવનો શાનદાર પ્રારંભ થવા આડે માંડ થોડા કલાક બાકી છે ત્યારે કાનૂની અડચણ દૂર થઈ ગઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં હાથ ધરાયેલી સુનાવણીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને 5 કરોડના દંડ પૈકી આજે 25 લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ બાકીની રકમ માટે 3 અઠવાડિયાની મુદત આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેનો મંગળ પ્રારંભ કરાવવાના છે તેવા વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં 155 દેશમાંથી 35 લાખ લોકો ભાગ લેવા માટે વધારશે તેવો નમ્ર અંદાજ શ્રી રવિશંકર મૂકી રહ્યા છે. 3 દિવસના મહોત્સવને યાદગાર બનાવવા માટે 36,000 કલાકારો તેમાં ભાગ લેવાના છે. ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા ગુજરાત પોલીસના અધિકારીઓ સામે કેસ પડતો મૂકવાની અરજી દાખલ કરવા સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે. ડેવિડ હેડલીએ ઇશરતને ત્રાસવાદી તરીકે મુંબઈની અદાલત સમક્ષ ઓળખાવ્યા બાદ એન્કાઉન્ટર કેસ બનતો નથી તેવી જાહેર હિતની અરજી રજૂ થઈ હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે તેને મેરિટ ઉપર રદ નહીં કરતા હાઈકોર્ટ સમક્ષ જવા અરજદારને કહ્યું હતું. 2004ના આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પોલીસ અધિકારીઓને ખોટી રીતે જેલમાં રાખવા બદલ વળતર આપવાની માંગણી પણ આ અરજીમાં કરાઈ હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને હિમાચલ પ્રદેશના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુરે આજે અમદાવાદમાં ઇન્ડિયા ફર્સ્ટ કાર્યક્રમને ઉદ્ઘાટિત કર્યો હતો. કાર્યક્રમમાં તેમણે વિવિધ મુદ્દે કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. તેમણે કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે બંદૂકથી જે લોકો ભાજપના નેતાઓ ઉપર વાર નથી કરી શકતા તે કાયમ રાજકીય ષડયંત્રો રચીને કરી રહ્યા છે. તેમણે જેએનયુના મુદ્દાને ટાંકતા એમ પણ કહ્યું હતું કે દેશને તોડનારી શક્તિ હવે આતંકવાદીઓને શહીદ ગણાવવાના પ્રયત્નો કરી રહી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે યુવાનોને જાગૃત કરવા માટે ઇન્ડિયા ફર્સ્ટના બેનર હેઠળ અમે ગુજરાતના અમદાવાદથી શરૂઆત કરી છે અને ત્રિરંગાના માન સન્માન માટે રાષ્ટ્રહિતને આગળ વધારવા યુવાનોને જાગૃત કરીશું અને સંગઠિત કરીશું. અરબી સમુદ્રમાં ઓખા બંદરથી 85 નોટિકલ માઇલ દૂર માછીમારી કરી રહેલી રાજમાતા બોટનો કર્મચારી અકસ્માતે લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી જતા કોસ્ટગાર્ડ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે કોસ્ટગાર્ડના કંટ્રોલ રૂમમાં મદદ માટેનો વાયરલેસ સંદેશો ઝીલાતા દરિયે વિહરી રહેલા ચોકિયાત જહાજને કોસ્ટગાર્ડ સત્તાવાળા દ્વારા રાજમાતા બોટ તરફ વાળવામાં આવ્યું હતું. દાઝી ગયેલા માછીમારને લઈ કોસ્ટગાર્ડ જહાજ ઓખા બંદરે પહોંચ્યું ત્યારે મેડિકલ ટીમ હાજર રખાઈ હતી. ત્યારબાદ ઘાયલ ખારવાને મીઠાપુર ખાતે આવેલી તાતા કેમિકલ્સની હોસ્પિટલમાં મોકલી અપાયો હતો, જ્યાં તેની તબિયત હવે સુધારા પર છે. બીમાર ખારવાને જીવતદાન આપનારા કોસ્ટગાર્ડ પ્રત્યે માછીમાર સમાજ આભારવશ બન્યો છે. કચ્છમાં વિદેશી સિગરેટના દાણચોરી કૌભાંડ કેસ માટે ભુજના સર્કિટ હાઉસમાં આજથી 2 દિવસ માટે કોફેપોસા કોર્ટ ઊભી કરી સુનાવણી હાથ ધરાઈ છે. દિલ્હી હાઈકોર્ટના 3 ન્યાયાધીશોની બેન્ચ આ માટે ગઈકાલે ભુજ ખાતે આવી પહોંચી હતી. નોંધનીય છે કે ડીઆરઆઈ દ્વારા આ કૌભાંડના તમામ 5 આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ કોફેપોસાની કાર્યવાહી કરવાની અરજી કરાઈ હતી. તેથી ગુજરાતમાં પ્રથમવાર કોફેપોસા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. મુન્દ્રા બંદરથી કસ્ટમની ડીઆરઆઈ શાખા દ્વારા બેબી ડાયપરના નામે વિદેશી સિગરેટ અને બ્યુટિક સામાન આયાત કરાયો હતો. આ કૌભાંડમાં મુંબઈના 3 શખ્સો અને કચ્છના 2 શખ્સો સંડોવાયેલા છે, જેમણે કસ્ટમના ખોટા દસ્તાવેજ બનાવીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો. ટેલિકોમ ઉદ્યોગમાં જોવા મળતી ગળાકાપ હરીફાઈમાં હવે બીએસએનએલ પણ જરાય પાછળ રહે તેમ નથી. તેનો દાખલો જામનગરમાં જોવા મળ્યો છે. બીએસએનએલ તરફથી અપાતી લેન્ડલાઇન, મોબાઈલ, બ્રોડબેન્ડ જેવી વિવિધ સેવાઓ કેટલીક કિફાયતી અને વિશ્વસનીય ગુણવત્તા ધરાવે છે તેના પ્રચાર કરવા માટે જામનગરમાં માર્કેટિંગ રેલી કાઢવામાં આવી હતી. 2G તથા 3G ઇન્ટરનેટ વપરાશનો લાભ ગ્રાહકોને સમજાવતા સાહિત્યનું દુકાને વિતરણ કરવાનું કામ રેલી દરમિયાન થયું હતું. જે ટેલિફોન ઓફિસમાં વારંવાર ધક્કા ખાવાનો જનતાને સામાન્ય અનુભવ છે તેનો સ્ટાફ સડક ઉપર માર્કેટિંગ માટે ઉતરે તે ફેરફાર નિહાળીને જૂની પેઢીના લોકો ખુશ થયેલા જણાતા હતા. દેશના મહત્વના સ્થળોની સુરક્ષા વ્યવસ્થા